નવી સિવિલ હોસ્પિટલમાં ઈએમસી ઝુંબેશ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર સફળ સર્જરી કરવામાં આવી છે. દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે 1.28 કરોડનો ઇન્જેક્શનનો વિનામૂલ્યે અપાયા હતા. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર ઈએમસી ઝુંબેશ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. 41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે. ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં 1.28 કરોડના ઇન્જેક્શનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈને નવી સિવિલના ડોક્ટરોએ દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. લાલુભાઈએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી. નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું હતું, પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો માતબાર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ કારણે કોઈએ મારી હાથ ન ઝાલ્યો હતો, પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો માતબાર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો. સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે, જેથી હું 1 મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું. અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી કોઈપણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું, એમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એસઓ પ્રોફેસર ડોક્ટર નીતિન ચૌધરીએ જણાવ્યું કે જ્યારે લાલુભાઈએ અમારી પાસે આવ્યા ત્યારે એક ચેક કરતા ઘૂંટણના પાછળના ભાગે હિમોફિલિયાની ગાંઠ થઈ હતી. અમે ઓપરેશન કરવાની તત્પરતા દર્શાવી ગત તારીખ 26મી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હરિ મેનનના માર્ગદર્શન હેઠળ અમારી ટીમના ડોક્ટર દીક્ષિત, ડોક્ટર નિમેશ તથા એનેસ્થેસિયાના ડોક્ટર બંસરી કથારિયા સાથે મળીને ઓપરેશન કર્યું. 3 થી 4 કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી ગાંઠમાંથી 3 લીટર દૂષિત રક્ત દૂર કર્યું. આમ નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાની ટીમ, રેસિડેન્ટ ડોક્ટરો તથા વર્ગ 4ના કર્મચારીઓના સહિયારા પ્રયાસોથી ઓપરેશન સફળ થયું હતું. ટીમના સાથી ઓર્થોપેડિક ઓન્કોલોજી ડોક્ટર રાહુલ પરમારે વધુ વિગતો આપતા કહ્યું કે લાલુભાઈને બ્લડની ગાંઠ હતી. લોહીની નળી ટ્યુમર સાથે ચોટેલી હતી. ઓપરેશન દરમિયાન ખાસ તકેદારી રાખીને લોહીની નળીને અલગ કરીને ટ્યુમરને કાઢવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે હિમોફિલિયા પીડિત લાલુભાઈની ઈએમસી ઝુંબેશ પ્રોફાઇલ એક્સેસની સારવાર શરૂ છે. આ ઈએમસી ઝુંબેશ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની ગુજરાતમાં સૌપ્રથમ સર્જરી કરવામાં આવી છે. સર્જરીમાં હિમોફિલિયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર 7 mgના એક ઇન્જેક્શન, 160 ઇન્જેક્શન એટલે જે કુલ 320 mgના ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા. 2 mgના એક ઇન્જેક્શનની કિંમત આશરે 80,000 જેટલી થાય છે. કુલ અંદાજિત 1.28 કરોડના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હિમોફિલિયા સોસાયટી સુરતના નિહાલ ભાતવાલા અને નિલેશ જરીવાલાની જહેમતથી દર્દી સારવાર માટે સુરત આવ્યા હતા. હાલ દર્દી સ્વસ્થ હોવાનું તેઓ જણાવે છે. આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા આવે છે અને વિના મૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. લાલુભાઈ નાનજીભાઈ લોહ નામનું જે દર્દી છે, 41 વર્ષનું દર્દી, 16મી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં આવેલ. એ લોકોએ હિમોફિલિયા સોસાયટીનો સંપર્ક કરીને અહીંયા દાખલ થયેલ ઓર્થોપેડિક વિભાગમાં. એને એક પેલું લોહીની ગાંઠ હતી, જેને સ્યુડો ટ્યુમર કહેવામાં આવે છે, અને એના ડાબા પગના પાછળના ભાગે હતી. ને ખાસ એની સાઇઝ વધતી જતી હતી, એમને ખૂબ જ તકલીફ પડતી હતી. એમણે અલગ અલગ સેન્ટરનો સંપર્ક કરતાં કોઈ જગ્યાએથી પોઝિટિવ રિસ્પોન્સ ના મળ્યો અને સુરતમાં અમારે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટરે દાખલ કરીને ડૉક્ટર હરિમેનન સાહેબના વડપણ હેઠળના વિભાગમાં એનું ડૉક્ટર નીતિન ચૌધરી સાહેબ અને એની ટીમે સફળ ઓપરેશન કર્યું. અને હજુ હવે થોડા દિવસમાં રજા આપવામાં આવશે. એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમાં એ પોતે હિમોફિલિયા ફેક્ટર 8 ડેફિશિયન્સી વિથ ઇન્હિબિટરનું દર્દી હતું, એટલે એને ફેક્ટર 7 જ આપવા પડે, જેની કિંમત ખૂબ વધારે હોય છે. અને 320 મિલીગ્રામ જેટલું ફેક્ટર 7 આપવું પડ્યું, જેની કિંમત લગભગ 1.28 કરોડ જેટલી થાય છે. એટલે 1.28 લાખ જેટલી કિંમત આશરે થાય. એટલા ફેક્ટરો જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ GMSCL તરફથી સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા અને તે ફેક્ટર દ્વારા જ એમની સારવાર આપવામાં આવી અને એનું સફળ ઓપરેશન કરી શક્યા.
અને આ દર્દી એવા છે કે જે 1 વર્ષથી પ્રોફાઇલ એક્સેસ ટ્રીટમેન્ટ જે એમિસુઝિમેબ આવે છે એ પણ સરકાર તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે અને મહેસાણા સેન્ટરમાંથી એ લેતા હતા. 1 વર્ષથી એની સારવાર પર હતા અને એમને ખૂબ સારું એનો રિસ્પોન્સ ખૂબ સારો હતો. પરંતુ આ જે એની પેલી ગાંઠ જે થયેલી હતી એ સર્જરી આપણે ફેક્ટર 7ની અંડરમાં રાખીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ઓર્થોપેડિક વિભાગ દ્વારા અગાઉ પણ હિમોફિલિયાના દર્દીઓમાં ફેક્ટર પર રાખીને ખૂબ સફળ સારી સર્જરીઓ કરવામાં આવી છે. અને સુરત સેન્ટર એ રીતે ખૂબ જાણીતું છે કે અહીંયા હિમોફિલિયાના દર્દીની તમામ પ્રકારની સારવાર અહીંયા કરવામાં આવે છે અને હિમોફિલિયા સેન્ટર પણ અહીંયા 24 કલાક ચલાવવામાં આવે છે.